જ્યારે તમે એમ એચડબલ્યુપી સર્વિસીસ એલએલપી કંપનીની મોબાઈલ એપ્લિકેશનમાં બધી જ ડિટેલ્સ ફિલઅપ કરીને સબમિટ કરશો, એના પછીના 10 વર્કિંગ દિવસમાં તમારી એસઆઈપી સ્ટાર્ટ કરવા માટે પોર્ટફોલિયો ક્રિએશનની રિક્વેસ્ટ આવશે. પોર્ટફોલિયો ક્રિએશનની રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરશો પછી એસઆઈપી માટે ઈ-મેન્ડેટનું રજિસ્ટ્રેશન કરી શકાશે. આ વિડીયોમાં યુઝર્સે એસઆઈપી સ્ટાર્ટ કરવા માટે શું કરવાનું તે એક્સપ્લેન કરેલું છે. તમે સબમિટ કરેલા ઈમેલ આઈડી પર પોર્ટફોલિયો ક્રિએશનની રિક્વેસ્ટ આવશે, જેમાં તમારે ક્લિક હિયર લખેલું છે તેના પર ક્લિક કરવાનું. તમે એસઆઈપી માટે જે બેંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપ્યા હશે એના પર ઓટીપી આવશે અને જેમના એકાઉન્ટમાં એસઆઈપી ચાલુ કરવાની છે તેમની ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની. આ પેજમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બિલોંગ ટુ સેલ્ફ સિલેક્ટ કરીને નેક્સ્ટ કરવાનું. બાકીની ડિટેલ્સ એકવાર ચેક કરી લેવી. નેક્સ્ટ પેજમાં તમારા નોમિનીની તમે આપેલી ડિટેલ્સ દેખાશે, જેને તમારે વેરીફાઈ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું. નોમિનીમાં પોર્શન 100% દેખાશે. નેક્સ્ટ પર ક્લિક કરતાં તમને તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ કરવાનું કહેશે. પેઆઉટ મિકેનિઝમમાં ડાયરેક્ટ ક્રેડિટ જ રાખવાનું. બધી ડિટેલ્સ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે વેરીફાઈ કરીને ડિક્લેરેશન પર ક્લિક કરીને વેલિડેટ પર ક્લિક કરવાનું. વેલિડેટ કર્યા પછી તમને પોર્ટફોલિયો ક્રિએટ થઈ ગયાની જાણ કરતો ટેક્સ્ટ મેસેજ અને મેલ આવશે. આ વિડીયો પોઝ કરીને સ્ટેપ જોઈ લેવા અને કંઈ પણ તકલીફ પડે તો કંપનીના નંબર પર મેસેજ કે કોલ કરીને વાત કરી લેવી. કંપનીના એમ્પ્લોયી તમને કોલ કરીને ગાઈડ કરશે. પ્રોસ્પેક્ટ ફોલિયો ક્રિએટ થઈ જાય પછી તમારી મંથલી ટોટલ 2000 રૂપિયાની એસઆઈપી અલગ અલગ 4 ફંડમાં 500 રૂપિયાની કરવામાં આવશે. જ્યારે પ્રાઇમ યુઝર માટે અલગ અલગ 3000 રૂપિયાની એસઆઈપી કરવામાં આવશે. 3 ફંડનું એક સાથે એક કાર્ડમાં અને એક ફંડનું અલગથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે, જેનો મેલ તમને આવશે. મેલમાં આવેલી લિંકને કોપી કરીને નવા ટેબમાં પેસ્ટ કરીને ઓપન કરવાની. એમાં તમને ફંડ્સની ડિટેલ અને એસઆઈપીની અમાઉન્ટ દેખાશે. પછી પાન નંબર અને ઓટીપી એન્ટર કરીને એસઆઈપી રજિસ્ટ્રેશન અને ઈ-મેન્ડેટ માટેની સ્ક્રીન ઓપન થશે. તમે મેન્ડેટ ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ બંનેમાંથી તમને અનુકૂળ હોય એ રીતે કરી શકો છો. જો તમારી પ્રોસેસ રિજેક્ટ થાય તો કંપનીના નંબર પર કોલ કરીને જાણ કરવી, જેથી ફરીથી ફ્રેશ પ્રોસેસ શરૂ કરી શકાય. તમારા બેંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. પછી તમારા એકાઉન્ટ સાથે જે ડેબિટ કાર્ડ લિંક હશે તે બતાવશે. એ સિલેક્ટ કરીને કાર્ડની ડિટેલ્સ ફિલઅપ કરીને પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. ડેબિટ કાર્ડનું વેલિડેશન થઈ જાય પછી ઈ-મેન્ડેટ માટે એક્સેપ્ટ કરવાનું હોય છે. ઈ-મેન્ડેટથી તમારા એકાઉન્ટમાંથી એસઆઈપીમાં દર મહિને રેગ્યુલર 2000 રૂપિયા ઇન્વેસ્ટ થશે અને પ્રાઇમ યુઝરના કેસમાં 3000 રૂપિયા ઇન્વેસ્ટ થશે. મેન્ડેટનો ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ આવશે. તમારી એસઆઈપીનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇન્વેસ્ટ થઈ જાય એના 7 દિવસમાં જ તમારું એમ એચડબલ્યુપી સર્વિસીસ એલએલપીનું યુઝર આઈડી જનરેટ કરવાની પ્રોસેસ કરવામાં આવશે અને યુઝર આઈડી જનરેટ થાય એ ડેટ વોલન્ટરી સેલ્ફ હેલ્પ પ્લાનની એનરોલમેન્ટ ડેટ ગણાશે. આ દરેક પ્રોસેસમાં કંપની તમને સામેથી કોલ કરીને માર્ગદર્શન આપશે, જેથી બધા જ યુઝર્સનું એનરોલમેન્ટ સરળતાથી થઈ શકે. એસઆઈપી રજિસ્ટ્રેશન પણ સરળ રહે એટલા માટે આ વિડીયોમાં આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવી છે. તમારી એસઆઈપીની રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય પછી તમારે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમાં લોગિનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એ પેજમાં નીચે ક્રિએટ યુઝર આઈડીનો ઓપ્શન હોય છે. એના પર ક્લિક કરીને યુઝર આઈડી એન્ડ પાસવર્ડ ક્રિએટ કરવાના છે, જેથી તમે વોલન્ટરી સેલ્ફ હેલ્પ પ્લાન મુજબ જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી પૈસા વિથડ્રો કરી શકો છો.